મિત્રો, અંજારની કહી શકાય વિવાદિત જમીન જેનો અવાજ ઉપાડ્યો પૂર્વ વિપક્ષી નેતા વીકે હુંબલ સાહેબે. આજે ઈ જમીન પાછળ અત્યારે તમને પણ ખબર છે એકદમ મોકાસર અંજારની જમીન કહી શકાય. એના માટે વિપક્ષ આટલી જહમત ઉઠાવતું હોય તો ત્યારે સત્તા પક્ષના નેતાઓ કહી શકાય કે અધિકારીઓ ઈ પોતાનું શું કામ કરી રહ્યા છે એ અત્યારે સમજવાનો વિષય છે. ત્યારે વીકે સાહેબ આપણા સાથે છે. સાહેબ, ખાસ કરી મેક પર કુંભાડીની સર્વે નંબર 160 અને અંજાર સીમની 1004 જે આ જમીન છે તમે અવાજ ઉપાડ્યો સાહેબ, તો શું શું પડકારો આવ્યો અને અત્યાર સુધી ક્યાં વિષય પહોંચ્યો છે? નીરવભાઈ, આપણે બધા જાણીએ છીએ કે સર્વે નંબર 1004 છે એ ગૌચર તરીકે નોંધાયેલો નંબર છે, જેના 7 અને 8 આજે પણ ચાલુ છે. આ 1973માં જમીન નિયમ થયેલી છે, એની માપણી પણ થઈ ગઈ છે, માપણી શીટ પણ છે, નકશામાં પણ બેઠેલી જમીન છે. અને એના પછી 1991માં જે આપણે કિશોરભાઈ દાનાભાઈ પટેલ, ભોગીલાલભાઈ દાનાભાઈ પટેલ અને નિશાબેન એ ત્રણના નામે આ જમીન 1991માં ખાલી ડીઆરએની એક માપણી શીટના આધારે એની હકપત્રકમાં નોંધ પડી અને એને નામે 1004, 1, 2 ને 3 એવા નંબર આપી અને 984 જે સર્વે નંબર હતા 1991 સુધી આ જમીનના સર્વે નંબર 984 હતા. તો 1991માં એકાએક 1004, 1, 2, 3 કેવી રીતે બની જાય? તો આ ખોટી નોંધો કોઈ પણ સક્ષમ અધિકારીના હુકમ વગર આ નોંધો પ્રમાણિત કરી દેવામાં આવી હતી. અને જેની સામે અમે લડત કરી કે ભાઈ ગૌચરની જમીન એકવાર અત્યારે રેકર્ડ ઉપર ઉપલબ્ધ છે, એ જમીન હજી આજે પણ એનું 7 નીકળે છે, આજે પણ 8 છે, એ જમીન કોઈ રદ નથી થઈ. તો તમે 1004, 1, 2 ને 3 કઈ રીતે બીજા નંબર આપી શકો? આની સામે અમે અપીલ દાખલ 108(5) હેઠળ અંજારના નાયબ કલેક્ટર સાહેબ સમક્ષ અમે કરેલી હતી. આ લગભગ 1.5 વર્ષ પહેલા આ અપીલ દાખલ કરેલી હતી. અમારી અપીલ 1.5 વર્ષ સુધી તો દાખલ જ ન કરી, પણ હમણાં એમને હુકમ કર્યો છે આ 11મા મહિનામાં નવેમ્બરમાં કે તમારી અરજી અમે દફતરે કરી છે. એમાં કારણ શું લખ્યું કે તમે ત્રાહિત વ્યક્તિ છો, ત્રાહિત વ્યક્તિ તમે અપીલ ન કરી શકો. અમારો મુદ્દો એ છે તો ગૌચરની અપીલ દાખલ કોણ કરે? શું ગાય, ભેંસ કે બળદે જાતે આવવાનું છે દાખલ કરવા માટે? આ પણ અમે જઈને ઓફિસના કચેરીના અધિકારીઓને કીધું કે ગૌચર જમીન તો કોઈ પણ ભારતનો નાગરિક છે. એ ગૌચર આપણે ગાય માતાને નામે તો આ ભારતીય જનતા પાર્ટીની સરકાર બની છે, વારંવાર ગાયોના મુદ્દા ઉઠાવે છે. અને આ મુદ્દે ચૂપ કેમ છે ભાજપના નેતાઓ? જો આ મુદ્દે ચૂપ છે એટલા માટે કે ત્યાં મોદી સાહેબની સભા થઈ ગઈ, ત્યાં રમેશભાઈ ઓઝાની કથા થઈ ગઈ, આ બધું સંરક્ષણ મળી ગયું એટલા માટે થઈ. અને અત્યારે અધિકારીઓ કોઈ એના ઉપર નિર્ણય લેતા નથી. તો જે પ્રાંત સાહેબે જે એમાં કર્યું છે હુકમ, એની સામે અમે કલેક્ટર સાહેબ સામે અપીલમાં પણ ગયા છીએ, તમારી જાણ ખાતર. અને ખાલી એટલું એનું કહું પણ નહીં, ગૌચરનું નહીં, એ જમીન પૂરી નહોતી થતી, કારણ કે ગૌચરવાળી જમીન 22 એકર હતી, તો આ જમીન છે 27 એકર. તો એને બાજુના મેઘ પશ્ચિમ જેના સર્વે નંબર 160 એ સરકારી જમીન છે, એ જમીન પણ એનામાં ભેરવી દીધી. એમાં અમે લેન્ડ કેબરિંગની અરજી કરી હતી કે આ જમીન મેઘપરની છે અને 160 સરકારી. તો પ્રાંત સાહેબની ફરજ અને જવાબદારી હતી કે એ જમીનની માપણી કરાવે. અમે માંગણી કરી હતી કે તમે માપણી કરાવો, અમે પૈસા, તમે સરકારી માપણી ન કરાવો તો અમે પૈસા ભરવા તૈયાર છીએ. પરંતુ અમારી માંગણી કોઈ માન્ય ન રાખી અને એક તરફી રીતે એના હુકમમાં પણ લખ્યું છે કે અમે જે માંગણી કરી છે અમારે ખર્ચે પણ માપણી કરાવવાની, પણ એ પણ અમારી માંગણી ગ્રાહ્ય ન રાખી અને એને સીધી દફતરે કરી દીધી. વિચારો આજે કે અંજારમાં 2500 એકર જેટલી ગૌચર જમીન છે, તમને હું 8 જોતું હોય આપું, 2500 એકર જેટલી ગૌચર જમીન છે, તો આ જમીન ગઈ ક્યાં બધી? આ જમીન કોને દબાવી છે? ખરેખર કલેક્ટર સાહેબે સુઓ મોટોમાં લઈ અને આ જમીન આખી અત્યારે, કારણ કે માપણીઓ 15 માસિક કાર્યક્રમમાં માપણીઓ થઈ ગઈ છે, તો એ માપણીઓ કરાવીને જે જમીનો ઉપર દબાણ હોય ખુલ્લા કરાવવાની જવાબદારી અને ફરજ વહીવટી તંત્રની છે, ભારતીય જનતા પાર્ટીની સરકારની છે અને ચૂંટાયેલા જે નેતાઓ છે, એમાં આપણા વિસ્તારના ધારાસભ્ય હોય, આપણા સાંસદ હોય, બધાની જવાબદારી બને છે કે આ ગૌચર જમીન છે. અને ખાસ કરીને અંજારમાં નાની મોટી કચેરી કરવી હોય એના માટે આપણને જમીન મળતી નથી. અને તમે આવી જમીનો અમે જ્યારે ધ્યાન દોરીએ છીએ તો એની તપાસ નથી કરવી. ખરેખર તપાસ તો કરો તમે. અમે કહીએ છીએ હાલો ગૌચર ખોટી રીતે કરી છે, તો તમે કોઈ પણ સક્ષમ અધિકારીના હુકમ વગર આવી નોંધો પડી શકે? મૂળ મુદ્દો મારો આ હતો કે આ જો એ સાચા જ હોય તો તમે ગૌચર રદ કરો. 2 માંથી એક તો કરવું જ પડશે ને, કાં 1004 રદ થશે ને કાંઈ આના જે હાથ બાર બન્યા ખોટા એ રદ થાય. પણ એક પણ કારણ એને કરવું નથી. હા, એને વાત એવી છે કે એની જૂની જમીન સરકારમાંથી ખેતીવાડી વિભાગમાં લીધી, પણ એ ક્યાં આવી એ માપણીઓ થશે તો જ ખબર પડશે. પણ માપણીઓ નથી કરાવવાની, કારણ કે 200 કરોડની આ કિંમતી જમીન છે, મોકાની જમીન છે અને ભાજપના નેતાઓનું એને સંરક્ષણ છે. જી સાહેબ, આટલા ટાઈમથી લડત કરી
તપાસ કરવામાં આવી SDM દ્વારા કે કોઈ જાતની? કોઈ જાતની તપાસ નહીં. મેં શું કીધું, તપાસ અમે દોઢ વર્ષ સુધી એને અપીલમાં એને કેટલી વખત ગયા રૂબરૂ, રજૂઆતો કરી, માંગણીઓ કરી. 1.5 વર્ષ પછી અમારી તપાસ કરવાની પ્રશ્ન જ ક્યાં રહે? જ્યાં એમ કહી દીધું કે તમે અરજી જ ન કરી શકો, ત્રાહિત વ્યક્તિ છો, એટલે અમારી અરજી જ અત્યારે રજીસ્ટર કમી કરી નાખી છે. તમે પોલીસ લેવલના કહી શકાય નેતા છો. મોટી જવાબદારી છે ગુજરાત. તો સાહેબ આમાં ખરેખર SDM ઉપર પણ કાયદેસરની કાર્યવાહી? નહીં, એસડીએમ ને અમે હાઈકોર્ટમાં બધું લઈ જશું અને શું મોટો જે અમે રીટ કરશું ગૌચર માટેની. ખાલી આ એક સર્વે નંબર નહીં, અંજારના બધા સર્વે નંબર ઉપર પણ અમે રીટ કરવાના છે કે ભાઈ અમને 2500 એકર જમીન છે, એ કલેક્ટર અને નાયબ કલેક્ટર બંનેને અમે પક્ષકાર બનાવશું કે ભાઈ એને અમે અપીલ કરી છતાં કોઈ ધ્યાન આપ્યું નથી, તો આ ગૌચર જમીનમાં જવાબદારી કોની? માપણી કરાવી દેવાની, શું કોઈ દબાણ હોય તો ખુલ્લું કરાવવાનું. આજે તમે એક નાનકડો ગરીબ માણસ હોય અને મજૂરી કરીને ખાતો હોય, એના ઝૂંપડા તમે તોડી આવો છો, અને આવું મોટું કિંમતી જમીન છે એના ઉપર આપણે કંઈ કરવું નથી, તો આ બેધારી નીતિ ખરેખર ચાલે નહીં. તો ભારતીય જનતા પાર્ટીને અમે એટલું જ કહેવા માંગીએ છીએ કે ખરેખર આ તમારે એમાં ધ્યાન રાખી અને કામ કરવું. જો અમને પૂરેપૂરો વિશ્વાસ છે, કારણ કે એને એક તો કરવું જ પડશે. એક જમીનના બે માલિક તો હોય જ ન શકે, કારણ જ્યાં ગૌચર જમીન ખોટી છે 1004 ને કાં પાછળથી મપાયેલી ખોટી છે, તો એની ફરજ હતી કે એના ઉપર એને ખરેખર બધું લઈ માપણી કરાવી અને એને કાર્યવાહી કરવાની હતી. પણ ગમે એ અમે કોઈ દબાણ હેઠળ કે જે કામ થયું હોય પ્રાંત અધિકારી કર્યું નથી, એના સામે અમે અપીલમાં ગયા છીએ. અંતિમ પ્રશ્ન, કેટલા કિંમતી જમીન છે? આ જમીન અત્યારે ત્યારે તો આ મેં 2 વર્ષ પહેલા કીધું 200 કરોડ, પણ ત્યાં 20, 25, 30 તમે અંજારમાં જ રહ્યો છો, 25-30 હજાર રૂપિયા ચોરસ મીટરની જમીન ભાવ તો ત્યાં ગણાય. તો વિચાર કરી લો, એ કદાચ જમીન આજની તારીખમાં 300 કરોડ રૂપિયાની પણ ગણાય એમ. એટલે આવી કિંમતી જમીનો છે અને એના ઉપર આપણે ધ્યાન આપવું નહીં એ બરાબર યોગ્ય નથી. અંજારમાં તો એક સરકારી કચેરી બનાવવી હોય તો નથી બનતી, એમાં એને તકલીફ થાય. ને આવી જમીનો જે સરકારની બધી કચેરીઓ, કાલ સવારે પૂરો જે કચ્છ જિલ્લો અલગ થાય તો અંજાર માટેની આ જમીન હોય તો એ ખૂબ ઉપયોગી બની રહે એવું છે.